શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રીમદ ભાગવત અધ્યાય ચોથો. આત્મદેવ બ્રાહ્મણનો મોક્ષ. અથ વૈષ્ણવ ચિત્તેષુ દ્રષ્ટવા ભક્તિમાલોકિકીમ નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ. શ્રી સુચિએ કહ્યું કે પછી ભક્તવત્સલ ભગવાન કે જે વનમાળા ધારણ કરે છે, મેઘ સમાન શ્યામ છે, પિતાંબર પહેરે છે, મનોહર છે, કંદોરાના ઘેરાવાથી સુંદર લાગે છે, ઝળકતા મુકુટ અને કુંડળ ધારણ કરે છે, સુંદર કૌસ્તુભ મણિથી શોભિત છે, કરોડો કામદેવ સમાન રૂપાળા છે, હરિચંદનથી અર્ચાયેલા છે, પરમ આનંદ અને ચૈતન્યમય મૂર્તિવાળા શ્રી મધુર છે અને મુરલીને ધારણ કરનાર છે. તે ભગવાનને ભક્તોના ચિત્તમાં તેમની અલૌકિક ભક્તિ જોઈ પોતાના લોકનો ત્યાગ કરી તે ભક્તોના નિર્મળ હૃદયમાં પ્રવેશ કરે છે. ત્યારે વૈકુંઠમાં વાસ કરનારા ઉદ્ધવ વગેરે ભક્તો ગુપ્ત સ્વરૂપે ત્યાં આવીને કથા સાંભળવા બેઠા છે. તે સમયે જય અને જય જયકારનો શબ્દ થવા લાગ્યા છે. બધા ભક્તિ રસમાં તરબોળ બની ગયા છે. અબીલ, ગુલાલ તથા પુષ્પોથી વૃષ્ટિ થઈ છે અને વારંવાર શંખધ્વનિ થવા લાગ્યો છે. અને તે સભામાં બેઠેલાઓને દેહધર તથા પોતાના સ્વભાવનું પણ ભાન રહ્યું નથી. આવી તન્મય અવસ્થા જોઈને નારદજી કહેવા લાગ્યા છે કે હે મુનીશ્વરો, સપ્તાહ શ્રવણનો આ અલૌકિક મહિમા મેં આજે જોયો છે અને આ કથાથી તો પૃથ્વી પર જેવો મૂઢ અને શઠ છે ને તેવો અને પશુ પક્ષીઓ પણ અત્યંત નિષ્પાપ થઈ જાય છે. માટે આ કળયુગમાં મનુષ્યલોકમાં પૃથ્વીમાં ચિત્તને શુદ્ધ કરવા માટે આ કથા જેવું પવિત્ર અને પાપોનો નાશ કરનારું બીજું સાધન કોઈ નથી. હવે આપ મને કહો કે આ કથામય સપ્તાહ યજ્ઞથી કોણ કોણ શુદ્ધ થાય છે? ખરેખર આપ કૃપાળુએ લોકહિતનો વિચાર કરીને આ કોઈ નવો માર્ગ પ્રગટ કર્યો છે. ત્યારે સનકાદિક કુમારોએ કહ્યું કે જે મનુષ્યો સર્વદા પાપ કરનારા, સદા દુરાચારમાં આસક્ત, કુમાર્ગે ચારલાના અને ક્રોધરૂપી અગ્નિથી બળી રહેલા કુટિલ તથા કામી હોય છે ને તેઓ પણ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર થાય છે. જેઓ સત્યથી રહિત, માતા પિતાને દૂષણ લગાડનારા, તૃષ્ણાઓથી વ્યાકુળ, આશ્રમ ધર્મથી ભ્રષ્ટ, દંભી મત્સરવાળા અને હિંસક હોય છે ને તેઓ પણ આ કળિયુગમાં આ ભાગવત સપ્તાહ યજ્ઞથી પવિત્ર થાય છે. જેઓ 5 પ્રકારના ઉગ્ર પાપ કરનારા, છળ કપટ કરનારા, ક્રૂર, પિશાચો જેવા નિર્દય, બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચાર કરનારા હોય છે ને તેઓ પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર થાય છે. જે શઠ લોકો મન વચન શરીરથી નિત્ય આગ્રહ પૂર્વક પાપ કરતા રહે છે ને અને જે નિત્ય પારકા ધનથી પુષ્ટ થતા હોય છે ને તથા મલિન અને દુષ્ટ આશયવાળા હોય છે ને તેઓ પણ કળિયુગમાં આ સપ્તાહ યજ્ઞથી પવિત્ર થાય છે. આ વિશે એક પુરાતન ઇતિહાસ અમે તમને કહીએ છીએ તો તમે ધ્યાનથી સાંભળો. પૂર્વે તુંગભદ્રા નદીને કિનારે એક ઉત્તમ નગર હતું, જ્યાં સર્વે વર્ણોના મનુષ્યો સ્વધર્મપૂર્વક સત્યપરાયણ થઈને સત્કર્મ કરવામાં તત્પર થઈ રહેતા હતા. અને તે નગરમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. જે બ્રાહ્મણ સર્વ વેદોમાં કુશળ, સ્તોત્ર અને સ્માર્ત કર્મોમાં પ્રવીણ અને બીજા સૂર્ય જેવા તેજસ્વી હતા, તે ધનવાન હોવા છતાં ભિક્ષાજીવી હતો અને તેને ધુંધુલી નામે સુંદર અને સારા વંશમાં જન્મેલી સ્ત્રી હતી. તે પોતાના વચન પર અડગ રહેનારી ધુંધુલી, લોકોની વાતો કરવામાં આસક્ત, ક્રૂર સ્વભાવની, બહુ બોલનારી, કૃપણ, કલહપ્રિય પણ ઘરકામમાં શૂરી હતી. આવી રીતે તે દંપતીઓ પ્રેમથી રહેતા હતા તો પણ તેમને ધન, વિષય ભોગ કે ઘર આદિ સુખ આપતા ન હતા, કેમ કે તેમને હજુ કોઈ સંતાન થયું ન હતું. અને સંતાન પ્રાપ્તિ માટે તેમણે પુણ્ય કર્મોનો પ્રારંભ કર્યો. તેઓ દીનજનોને ભૂમિ, સુવર્ણ તથા વસ્ત્રોના નિત્ય દાન દેવા લાગ્યા છે ને આમ ધર્મમાં જ તેમણે ધનનો અડધો ભાગ ખર્ચી નાખ્યો છે. તો પણ તેમને
પુત્ર પુત્રી થયું નહીં. તેથી તે બ્રાહ્મણ દુઃખથી ઘણો જ ચિંતાતુર રહેવા લાગ્યો છે. અને એક સમયે તે બ્રાહ્મણ દુઃખથી ઘરનો ત્યાગ કરીને વનમાં ચાલ્યો ગયો છે. મધ્યાહન કાળે તરસ્યો થવાથી એક તળાવ પર ગયો છે ને ત્યાં પાણી પીવા માટે પાણી પીને બેઠો છે. તેવામાં 2 ઘડી પછી કોઈ સંન્યાસી ત્યાં આવ્યા છે અને પાણી પી રહેલા તે સંન્યાસીને જોઈને બ્રાહ્મણ તે સંન્યાસી પાસે ગયો છે અને આત્મદેવે તેના ચરણોમાં નમન કરી નિશ્વાસ નાખતો સામે ઊભો રહ્યો છે. અને સંન્યાસીએ કહ્યું કે હે બ્રાહ્મણ, તું રડે છે કેમ? તને કોઈ મોટી ચિંતા છે? તારા દુઃખનું કારણ તો મને કહે. ત્યારે આત્મદેવ કહે છે કે હે ઋષિ, મારા પૂર્વ પાપોથી સંચિત દુઃખને હું શું કહું? મારા પુત્રજો એટલે કે પિતૃઓ પણ જાણે મેં તેમને આપેલી અંજલિઓના જળને ચિંતાથી નીકળતા ગરમ શ્વાસથી કંઈક પણ ગરમ કરીને પીવે છે. મેં આપેલા અન્ન આદિ દેવો કે બ્રાહ્મણો પણ પ્રીતિથી સ્વીકારતા નથી. હું સંતાન દુઃખથી મૂંઝાઈને પ્રાણ તજવા અહીં આવ્યો છું. સંતાન રહિત જીવનને ધિક્કાર છે અને સંતાન રહિતના ધનને ધિક્કાર છે. અરે સંતતિ વિનાના કુળને પણ ધિક્કાર છે. જે ગાયને હું પાલું છું ને તે સર્વથા વાંજણી રહે છે. જે ઝાડને હું વાવું છું ને તે પણ વાંજ્યું રહે છે. અને જે ફળ મારા ઘેર આવે છે ને તે પણ તરત જ નાશ પામે છે. આ રીતે ભાગ્યહીન અને સંતાનહીન એવા મારે આ જીવવાનો કોઈ અર્થ નથી. એટલે હું મારા જીવનને ટૂંકાવવા અહીં આવ્યો છું. એમ કહીને તે બ્રાહ્મણ દુઃખથી પીડાઈને તે સંન્યાસી પાસે મોટેથી રડવા લાગ્યો છે. એટલે તે સંન્યાસીના મનમાં ઘણી જ દયા આવીને ત્યારે તે સંન્યાસીએ તે બ્રાહ્મણના લલાટમાં લખાયેલી અક્ષરમાળા વાંચી લીધી અને સર્વ જાણી લીધા. પછી તે બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ, તું પ્રજા એટલે કે સંતાનની ઈચ્છારૂપ અજ્ઞાન છોડી દે. કર્મની ગતિ મહાબળવાન છે. વિવેકનો આશ્રય કરી સંસારની વાસના તું ત્યજી દે. મેં તારું પ્રારબ્ધ હાલ જોઈ લીધું છે ને તે પ્રમાણે 7 જન્મો સુધી પણ તને પુત્ર પ્રાપ્તિ નથી. પૂર્વે સગર રાજા અને અંગરાજા તો સંતતિથી દુઃખ પામ્યા. માટે હે બ્રાહ્મણ, તું કુટુંબની આશા તું હવે મૂકી દે, કેમ કે તેમાં સુખ નથી. ત્યાગમાં જ સર્વથા સુખ છે. બ્રાહ્મણે કહ્યું, વિવેકથી મારું વળવાનું જ છે. વિવેકનું મારે શું કામ છે? મારે શું વળશે વિવેક રાખવાથી? તમે મને કોઈ પણ કારણે પણ પુત્ર આપો, નહીં તો શોકથી મૂર્છિત થઈ તમારી આગળ હું પ્રાણ તજી દઈશ. પુત્રાદિના સુખ વિના સંન્યાસ એટલે કે ત્યાગ શુષ્ક જ છે. આ લોકમાં તો પુત્ર પૌત્રાદિથી ભરપૂર એવો ગૃહસ્થાશ્રમ જ રસયુક્ત છે. બ્રાહ્મણનો એવો આગ્રહ જોઈને સંન્યાસીએ તેને કહ્યું કે વિધિના લેખ ભૂસવાથી ચિત્રકેતુ દુઃખ પામ્યો હતો. જેના ઉદ્યમ દૈવે પ્રારબ્ધએ હણી નાખ્યા હોય એવા મનુષ્યની જેમ તું પુત્રથી સુખ નહીં જ પામે. તો પણ તું હઠ કરે છે ને અને માગી જ રહ્યો છે, તો તને શું કહું? પછી એ બ્રાહ્મણનો આગ્રહ જોઈ ને સંન્યાસીએ તેને એક ફળ આપ્યું છે અને કહ્યું કે આ ફળ તું તારી પત્નીને ખવડાવજે અને તને પુત્ર થશે. 1 વર્ષ સુધી તારી પત્નીએ સત્ય, પવિત્રતા, દયા, દાન અને 1 વખત ભોજન કરવું, તેથી અતિ નિર્મળ પુત્ર થશે. એમ કહીને તે સંન્યાસી ત્યાંથી નીકળી ગયા છે અને આત્મદેવ પોતાને ઘેર આવ્યા છે અને તેણે તે ફળ પત્નીના હાથમાં આપી અને સર્વ વાત કહી અને આ ફળને ખાજે એમ કહીને પોતે બહાર નીકળી ગયા છે. પછી તેની કુટિલ પત્ની અને તેની સખી આગળ રડવા લાગી ને કહેવા લાગી કે અરે રે, મને તો ચિંતા થાય છે. હું આ ફળ ખાઈશ નહીં, કેમ કે ફળ ખાવાથી ગર્ભ રહે, ગર્ભથી પેટ વધે, પેટ વધવાથી ખોરાક ઓછો લેવાય અને ખોરાક ઓછો લેવાથી અશક્તિ આવે, તો ઘરનું કામ શી રીતે થાય? દેવયોગે જો ઘરમાં ધાડ પડે તો ગર્ભિણી શી રીતે નાસી શકે? જો ગર્ભ સુખદેવજીના જેમ લાંબો વખત પેટમાં રહે ને તો તેને પેટમાંથી બહાર કેવી રીતે કાઢી શકાય? વળી જો ગર્ભ આડો થાય તો મારું મરણ થાય અને પ્રસૂતિનું દુઃખ સુકોમળ એવી હું કેવી રીતે સહન કરી શકું? જો હું અશક્ત થાવ તો મારી નણંદ ઘરમાંથી સરસો બધું સર્વે લઈ જાય. વળી સત્ય, પવિત્રતા આદિ નિયમો પાળવા પણ કઠણ જ જણાય છે. તેમજ જેને બાળક જન્મ્યા છે ને તે સ્ત્રીને બાળક રમાડવામાં પણ પાળવામાં પણ ઘણું જ દુઃખ થાય છે તેમ હું માનું છું. માટે હું માનું છું કે વાંજણી કે વિધવા સ્ત્રી સુખી છે.
આવું ધૂંધુલી વિચારીને આવા કુર્તકો કરીને તેણે તે ફળ ખાધું જ નહીં, અને પતિએ તે ફળ ખાધું છે એમ જ્યારે પૂછ્યું ને ત્યારે તેણે કહ્યું કે હા, ખાધું છે. ત્યાર પછી તેની બહેન તેના ઘરમાં આવે છે ત્યારે તેની આગળ તેણે ઉપરની મુજબ બધી જ હકીકતની વાત કહી છે. અને એ નાની બેન, હું શું કરું, આવી રીતે હું દુર્બળ થઈ ગઈ છું. ત્યારે તેની બહેને કહ્યું કે મને ગર્ભ રહ્યો છે, તે પ્રસવ પછી હું તને આપી દઈશ. જે બાળક જન્મે તે હું તને આપી દઈશ. માટે તેટલા સમય સુધી તું જાણે સગર્ભા હોય ને તેવું નાટક ઘરમાં સુખીથી રહેજે અને એવું નાટક કરજે. અને મારા પતિને તું મારા બાળકના બદલામાં ધન આપીશ ને, એટલે તે જે નવું બાળક આવશે ને તે તને આપી દેશે. આપણે એવી યુક્તિ કરશું કે જેથી લોકો કહેશે કે મારું બાળક મરણ થયું છે, અને બાળક તને આપીશ. તે નિત્ય તારે ઘેર આવી અને તેને હું ભરણ પોષણ ખવડાવીશ. પેલું ફળ જે તને ખાવા આપ્યું છે ને તે આ તું તારા ઘરમાં બાંધેલી ગાય છે ને તેને ખવડાવી દે, જેથી તે ફળની પણ પરીક્ષા થઈ જશે. ધુંધુલીએ સ્ત્રી સ્વભાવથી સર્વ બહેનના બધા કયા મુજબ જ પછી કર્યું છે, અને સમય જતા તે ધુંધુલીની બહેને બાળકને જન્મ આપ્યો છે. તેને તેનો પિતા ધુંધુલીને જે બાળકને એકાંતમાં કોઈને ખબર પડે નહીં તેમ આવી અને આપી ગયો છે. અને ધુંધુલીએ પોતાના પતિને જણાવ્યું કે મેં સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યો છે. ત્યારે આત્મદેવ અને લોકોને પણ તેને ત્યાં સંતાન થવાથી આનંદ થયો છે. આત્મદેવે પોતાના પુત્રના જાતકર્મ સંસ્કાર કરી બ્રાહ્મણોને દાન આપ્યા છે, ને તેના ઘરમાં દ્વાર આગળ ગીતો વાજિંત્રોના ધ્વનિ પુષ્કળ મંગળક્રિયાઓ કરાવી છે. અને તે પછી ધુંધુલીએ પોતાના ધણીને કહ્યું કે મારા સ્તનમાં ધાવણ નથી આવતું, તો બીજી કોઈ સ્ત્રીના ધાવણથી મારા બાળકને પોષવા માટે મારી બહેન કે જેણે હમણાં જ સુવાવડ આવી હતી અને તેનો પુત્ર મૃત્યુ પામ્યો છે તેને બોલાવીને આપણા ઘરમાં રાખીએ, તો તેનાથી મારી બહેનના ધાવણથી આ બાળકનું પોષણ થશે. ત્યારે તે બ્રાહ્મણે પોતાની સ્ત્રીના કહ્યા મુજબ સર્વ કર્યું અને તેના પુત્રનું નામ ધુધુકારી પાડ્યું છે. પછી 3 મહિના ગયા એટલે પેલી ગાયે જે ફળ ખવડાવ્યું હતું ને તે ગાયે એક પુત્રને જન્મ આપ્યો છે કે જે સર્વાંગે સુંદર, દિવ્ય, નિર્મળ અને સુવર્ણ સમાન કાંતિ વાળો હતો. બ્રાહ્મણ આત્મદેવ તેને જોઈ પ્રસન્ન થયો છે અને તેણે જાતે તેને પુત્રના સંસ્કારો કર્યા છે. સર્વ લોકોએ આશ્ચર્ય જાણી તેને એટલે કે ગાયના પુત્રને જોવા માટે આવ્યા છે અને કહેવા લાગ્યા છે કે હમણાં તો આત્મદેવનો ભાગ્યોદય થયો છે. જુઓ તો ખરા, આ એક આશ્ચર્ય છે કે ગાયે પણ દેવ સમાન રૂપવાળા પુત્રને જન્મ આપ્યો છે, પણ તેના રહસ્યને દેવયોગે કોઈએ જાણ્યું નહીં. આત્મદેવે એ પુત્રને ગાય સમાન કર્ણવાળો જોઈ અને તેનું નામ ગોકર્ણ પાડ્યું છે. કેટલાક સમય પછી તે બંને પુત્ર તરુણ થયા છે. ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો છે ને ત્યારે ધુંધુકારી મહાન દુષ્ટ થયો છે. સ્નાન કે શૌચ ક્રિયા કરતો નથી, અભક્ષ્ય ખાય છે, ક્રોધ કરતો, દુષ્ટ દાન લેતો, મુર્દાના હાથનો સ્પર્શ થયેલો પણ તે ખાઈ લેતો હતો, ચોરી કરતો, સર્વ મનુષ્યનો દ્વેષ કરતો, પારકા ઘરને સળગાવી દેતો, છોકરાઓને રમાડવાના લઈ જવાના બાને તેને કૂવામાં નાખી દેતો હતો, અને આવી ક્રૂર હિંસાઓ કરતો, શસ્ત્રો ધારણ કરતો, ગરીબ અને આંધળાઓને દુઃખ દેતો, ચાંડાલો સાથે સ્નેહ કરતો અને હાથમાં શિકાર પકડવાનું દોરડું રાખી કૂતરાઓની ટોળી સાથે ફરતો હતો. અને તેણે વેશ્યાના કુસંગથી પિતાના ધનનો નાશ કર્યો અને એક દિવસ પોતાના માતા પિતાને મારીને ઘરના બધા વાસણો લઈ ગયો છે. તેનો પિતા આત્મદેવ બિચારો ધનહીન થઈ ભોગ મૂકી અને રડવા લાગ્યો છે. અરે રે, આના કરતા તો વાંજિયાપણું સારું, દુષ્ટ પુત્ર તો ખરેખર દુઃખદાયી છે. અરે રે, હું ક્યાં રહું, ક્યાં જાઉં, મારા આ દુઃખને કોણ દૂર કરે? મારા પર આ દુઃખ આવી પડ્યું છે કે જે દુઃખના લીધે હું પ્રાણ ત્યજીશ. તે સમયે જ્ઞાની ગોકર્ણ ત્યાં આવ્યો અને વૈરાગ્ય દર્શાવતો બોધ પિતાને આપવા લાગ્યો છે. અને ગોકર્ણે કહ્યું છે કે હે પિતા,
ખરેખર આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ છે ને મોહમાં રાખનારો છે. કોણ કોનો પુત્ર, કોનું ધન, આ સર્વ કોઈનું નથી, પણ જે મનુષ્ય તેમાં આસક્તિ રાખે છે ને તે હંમેશા બળ્યા જ કરે છે. ઇન્દ્રને કે ચક્રવર્તી રાજાને પણ કંઈ સુખ નથી. સુખ તો કેવળ વિરક્ત થઈ એકાંતમાં જીવનારા મુનિને જ છે. તમે આ મારો પુત્ર છે એવું અજ્ઞાન, આસક્તિ ત્યજી દો ને, મોહથી નરકની જ પ્રાપ્તિ થાય છે. માટે આવું બધું તમે ત્યજી, આસક્તિ ત્યજી દો, અને આ શરીર ગમે ત્યારે નાશ પામશે જ. માટે સર્વ ત્યજીને તમે વનમાં જાઓ. ગોકર્ણના આવા વચન સાંભળીને વનમાં જવા ઈચ્છતો આત્મદેવ બોલ્યો છે, હે પુત્ર, મારે વનમાં શું કરવું તે તું વિસ્તારથી મને કહે. હું મૂર્ખ, કર્મવશ સ્નેહપાશ વડે બંધાઈને અપંગની જેમ ઘરરૂપ અંધારા કુવામાં પડ્યો છું. હે દયાનિધિ, તું મારો અવશ્ય ઉદ્ધાર કર. ત્યારે ગોકર્ણે કહ્યું કે હે પિતા, હાડ માંસ અને રુધિર વાળા આ શરીરની તમે અહમ બુદ્ધિ, એટલે કે હું શરીર છું એવી બુદ્ધિ ત્યજી દો. સ્ત્રી પુત્રની મમતા છોડો. આ જગતને નિત્ય ક્ષણ ભંગુર જુઓ. વૈરાગ્યના રાગમાં રસિક બનો અને ભક્તિનિષ્ઠ થાઓ. તમે નિત્ય ધર્મ સેવો, લોકાચાર ત્યજો, સત્પુરુષોની સેવા કરો. આમ તૃષ્ણા છોડો અને પારકાના દોષ ગુણનો વિચાર પડતો મૂકી સત્વર ભગવત સેવાનું તથા ભગવત કથાના રસનું અત્યંત પાન કરો. અને આ પ્રમાણે પુત્રના કહેવાના લીધે 60 વર્ષનો એ આત્મદેવ ઘર છોડીને સ્થિર બુદ્ધિ વાળો થઈને વનમાં ગયો છે. અને ત્યાં હંમેશા હરિભક્તિમાં તત્પર રહી નિયમપૂર્વક દશમ સ્કંદનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણ ગતિને પામ્યો છે અને શ્રી કૃષ્ણને પામ્યો છે. એવં સુતોક્તિ વશતોપી ગૃહં વિહાય યાતો વનમ સ્થિરમતિર્ગત શિષ્ટવર્ષઃ યુક્તો હરેન્દ્રુદિનં પરિચર્યાસો શ્રી કૃષ્ણમાપનિયતમ દશમસ્ય પાઠા. આ રીતે આત્મદેવનો ઉદ્ધાર થયો છે અને મોક્ષ થયો છે. અને અહીં અધ્યાય 4 સમાપ્ત થાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી